ઓસમ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા વિજયાદશમી દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। પોલીસ અધિક્ષક આઈજી શેખ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું। લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ પોતાના નિવાસ સ્થાને શસ્ત્ર પૂજન કરી વિજયાદશમીની ઉજવણી કરી। વિજયાદશમી એટલે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું શાસ્ત્રોક્ત રીતે અનેરું મહત્વ છે। વર્ષો જૂની પરંપરા મુજબ આજ રોજ નગરમાં ઠેર ઠેર શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝભાઈ શેખ સહિતના અધિકારીઓના હસ્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી। દશેરા એટલે વિજયાદશમી, નવરાત્રીના પાવન પર્વ બાદ અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમા વિજયાદશમી દશેરાના ખૂબ જ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે। આજના દિવસે ભગવાન શ્રી રામજીએ આસુરી શક્તિનો અંત કરી સમગ્ર બ્રહ્માંડને નિર્ભય બનાવ્યું હતું અને અનાદિકાળથી દશેરા પર્વમાં ગામે ગામ રાવણ દહન કરી ઉજવણી કરવામાં આવે છે। સાથે જ વિજયાદશમી પર્વ નિમિત્તે સમગ્ર દેશના રાજવી પરિવારો અને દરબારો પોતાના શસ્ત્રોનું શ્રદ્ધાભેર પૂજન અર્ચન કરે છે। એ જ પરંપરાને જાગૃત રાખવા છોટાઉદેપુર પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડક્વાર્ટર કોટાલિયા ખાતે તમામ શસ્ત્રોનું શ્રદ્ધાભેર પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક કે સૂર્યવંશી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પોલીસ બેડાના શસ્ત્રોનું વિધિવત પૂજન કરી સંસ્કૃતિના વારસાને જીવંત રાખ્યો હતો। જ્યારે છોટાઉદેપુર લોકસભા સાંસદ દ્વારા પોતાના નિવાસ સ્થાને શસ્ત્ર પૂજન કરી દશેરા પર્વની ઉજવણી કરી હતી। છોટાઉદેપુર રાજવી પરિવાર અને જિલ્લા હોમગાર્ડ કચેરી દ્વારા પણ વિજયાદશમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરી પ્રજાનું રક્ષણ થાય તે અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી।